ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને શુરદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. વિવિધ કાર્યક્રમોથી ભરપૂર એવી આપણું આ અમરીશ પરિવાર શિબિર. ક્વિઝનો બી લાભ લીધો, ડ્રામાનો પણ લાભ લીધો, બે વક્તાઓનો પણ લાભ લીધો, અને દરેક સત્રના અંતે છેલ્લે એક ક્વિઝ એવી થશે કે જે વક્તાઓએ લાભ આપ્યો હોય, આજના પ્રથમ સત્રની અંદર ડૉક્ટર જિગ્નેશભાઈ વીરપરિયા અને ઉત્સવભાઈ લાભ આપ્યો. સત્રના અંતે થોડાક 4-5 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એ પ્રશ્ન જે વક્તાઓ જે બોલ્યા છે એને જેને ધ્યાનથી સાંભળ્યું હશે. અત્યારે સાંપ્રદાયિક પ્રશ્નો બધા પૂછતા હતા, બધું એવા પ્રશ્નો હતા કે જે અઘરા નહોતા. જેતલપુર 5નો વતનાથ ઘણી વખત આપણે સાંભળ્યું છે, સમજ્યા છીએ, વાંચ્યું બી હોય કદાચ, પણ એમાં કીધું છે જે વાત કરી, જે પ્રશ્ન હતો, તો એ પ્રશ્નનો અમુક જણને જવાબ ના આવડ્યો. રાઈટ. એટલે આપણે સાંપ્રદાયિક જ્ઞાન આપણામાં હોવું જોઈએ. મુખ્ય તો જ્ઞાન હોવું જ જોઈએ. પણ હવે જે છેલ્લે પ્રશ્ન પૂછશે એ તો કંઈ સાંપ્રદાયિક નથી. આજના સત્રની અંદર જે વક્તાઓએ લાભ આપ્યો હોય એમાંથી જ નાનકડા પ્રશ્નો આ ટીમ જે છે એ ટીમ નક્કી કરશે. હવે મારું પ્રવચન સ્ટાર્ટ થશે. જિજ્ઞેશભાઈનું ઉત્સવભાઈનું સાંભળ્યું તો એમાંના જ પ્રશ્નો હશે. તમે ધ્યાનથી સાંભળશો તો જવાબ સાચો પડશે. આપણે અહીંયા હવે સાચા શ્રોતા થવાના, સાચા શ્રુત થવાનું. એક એક શબ્દ આપણે પકડવાનો. આપણે અહીંયા પૈસા ખર્ચીને આવ્યા છીએ, આ તો અદ્ભુત લાભ લેવા માટે આવ્યા છીએ. તો એ જ્યારે લાભ લેવાનો ટાઈમ થાય ત્યારે લાભ લેવાનો. કોક જણા ગેરહાજર રહ્યા હતા, પણ જે અહીંયા હોય કેમ્પસમાં, ઉદયપુરની ધરતી પર આવ્યા હોય, એ બધાએ ફરજિયાત અંદર જ બેસવાનું. જે અમદાવાદથી નથી આવી શક્યા કે શિબિરમાં નથી આવ્યા એનો વાંધો નથી. મૂળ વાત પર હવે આવી જાઉં છું. આ તો ક્વિઝની તૈયારી રૂપે થોડી વાત કરી. સ્વરૂપ નિષ્ઠા આજનું આ થીમ છે આ સત્રનું. સ્વરૂપ નિષ્ઠા એટલે આપણને જે સ્વરૂપ મળ્યું છે, અલ્ટિમેટલી આપણું ડેસ્ટિનેશન છે આકાર એક તું. એ આકાર એક તુંના પણ પ્રસંગો આપણે જાણીશું. સ્વરૂપ નિષ્ઠાના પ્રસંગો, સ્વરૂપ નિષ્ઠાનો આપણે બધાને ખ્યાલ છે કે સ્વરૂપ નિષ્ઠા કોને કહેવાય. ઉત્સવભાઈ લાભ આપ્યો, જિજ્ઞેશભાઈ આપણને શિક્ષાપત્રીની વાત કરી, સ્વધર્મની વાત કરી, બધું જરૂરી છે. આપણને જે સ્વરૂપ મળ્યું છે, પ્રગટ સ્વરૂપ, એને વિશે નિષ્ઠા રાખવાની, એ સાચી સ્વરૂપ નિષ્ઠા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા રાખવી, નિકર વાંધો ભાંગશે નહીં. જે વાંધો કે જે ક્ષતિ, જે ખામી, જે કસર જે આપણામાં રહી ગઈ છે એ જશે નહીં.
જો શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા ના હોય તો, શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા એટલે શું? કે જે આપણને પ્રગટ સ્વરૂપ મળ્યું છે એ જ સ્વરૂપ કરતા હરતા છે, એ જ સદા દિવ્ય સાકાર મૂર્તિ છે, એ જ હિતકારી અને મંગલકારી છે, એ જ સર્વોપરી છે. સર્વોપરી, સદા દિવ્ય સાકાર, કરતા હરતા, હિતકારી ને મંગલકારી, આ ચારે ચાર શબ્દો કોને લાગુ પડે? ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી. ગુરુ હરિ સ્વામીજી જ્યારે હતા, હરિપ્રસાદ સ્વામીજી જ્યારે હતા, ત્યારે આપણા માટે એ કરતા હતા અને એનું બધું ધાર્યું થતું હતું. વચનામત ગરડા પ્રથમ 27, 37, 62, જેતલપુર 4, 5, જે 5 વચનામત સ્વરૂપ નિષ્ઠાના સ્વામીજી ગણાવતા હતા, એ 5 વચનામત પ્રમાણેની નિષ્ઠા પ્રગટ સ્વરૂપને વિશે થવી એ સ્વરૂપ નિષ્ઠા. પછી જે સ્વરૂપ પરોક્ષમાં, પરોક્ષ એટલે જે અત્યારે નથી, પરોક્ષ એટલે શું? કે હવે જે નથી ફિઝિકલી. પ્રત્યક્ષ એટલે પ્રતિઅક્ષ, આપણી આંખની સામે હોય એને પ્રત્યક્ષ કહેવાય. પ્રગટ એટલે પૃથ્વી પર વિચરી રહ્યું છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણી સાથે હોય અત્યારે ફિઝિકલી, તો એ પ્રત્યક્ષ કહેવાય. પ્રગટ છે પણ અહીંયા હોય ત્યારે પ્રત્યક્ષ અને પ્રગટ બંને કહેવાય. જ્યારે ગુરુ હરિ સ્વામીજી એમને દેહની લીલા સંકેલી 26 જુલાઈ 2021, ત્યાં સુધી એ પ્રગટ હતા અને પ્રત્યક્ષ પણ હતા જ્યારે આપણી સાથે હોઈએ ત્યારે. અત્યારે સ્વામીજી પ્રત્યક્ષ અને પ્રગટ નથી, પણ પ્રબોધ સ્વામીજી આપણા માટે પ્રગટ સ્વરૂપ છે. એ પ્રગટ સ્વરૂપને વિશે આવી નિષ્ઠા થવી જોઈએ. અત્યારે બધું જ ધાયરું પ્રબોધ સ્વામીજીનું થાય છે, બધી જ પ્રાર્થના એ સાંભળે છે, બધું જ બળ એ આપે છે, બધું એ જ કરે છે. એવી નિષ્ઠા સ્વામીજીને વિશે નિષ્ઠા હતી કે યોગજી મહારાજના પ્રસંગો સાંભળ્યા હોય, શાસ્ત્રી મહારાજના પ્રસંગો સાંભળ્યા હોય, અને ત્યારે એમ થાય કે એ કરતા હરતા. અત્યારે કોણ કરતા હરતા છે? આ શુદ્ધ સ્વરૂપ નિષ્ઠાની વાત કરું છું. ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે, ઘણા બધા સ્વામીજીના બી સાંભળ્યા છે, પ્રબોધ સ્વામીના બી સાંભળી રહ્યા છીએ આપણે. અત્યારે પ્રાર્થના કોણ સાંભળે છે? હમણાં સાહેબે પ્રસંગ કીધો હતો, આજે સાહેબ નથી આવ્યા, પણ સાહેબે રક્ષાબંધનની સભામાં પ્રસંગ કીધો હતો, બોપલની સભામાં પણ પ્રસંગ સાહેબે કીધો હતો. એ પ્રસંગની ખાલી વાત કરી લઉં, કારણ કે એમાં બધા હાજર ન હોય. બોપલના ભક્તોને ખબર હોય અને રક્ષાબંધનની સભામાં 100 ભક્તો આવ્યા તો એને ખબર હોય. પણ સાહેબને હમણાં સાહેબ એવું બોલ્યા કે મને સ્વામીજીને વિશે પ્રતીતિ થઈ ગઈ હતી. અત્યારે પ્રબોધ સ્વામીજી છે તો પ્રબોધ સ્વામીજીને હું સેવા કરું છું, દર્શન કરું છું, એમની આજ્ઞામાં રહું છું, એમનો લાભ લઉં છું, જે કે એમ કરું છું, પણ મને પ્રતીતિ છે ને એ 100% થઈ નહોતી. પણ કે 5 દિવસ પહેલા, એટલે આજે હવે એના થયા 10 દિવસ, કે 5 દિવસ પહેલા મને પ્રબોધ સ્વામીજીએ પ્રતીતિ કરાવી દીધી કે અત્યારે જે છે એ પ્રબોધ સ્વામીજી છે, કરતા હરતા છે પ્રબોધ સ્વામીજી, પ્રાર્થના પ્રબોધ સ્વામીજી સાંભળે છે, સંકલ્પો પ્રબોધ સ્વામીજી પૂરા કરે છે, જતન પ્રબોધ સ્વામીજી કરે છે. એવું એમને હવે પ્રતીતિ થઈ. આપણામાંથી ઘણા બધા એવા છે કે જેને ભગવાનની કૃપા થઈ ગઈ છે કે એને પોતાનો કોઈ એક્સપિરિયન્સ ન હોય, પણ કૃપાએ કરીને કથા વાર્તા સાંભળીને, સ્વાધ્યાય ભજન કરીને એને પ્રતીતિ થઈ ગઈ છે કે અત્યારે જે સ્વરૂપ મળ્યું છે એ જ સ્વરૂપ, પ્રગટ જે સ્વરૂપ મળ્યું છે એ જ કરતા હરતા હશે. સ્વરૂપ નિષ્ઠામાં જરાય કચાશ કે અણસમજણ ના રહેવી જોઈએ, શુદ્ધ સમજણ રહેવી. પ્રથમ 27 અંદર ભગવાન સ્વામીએ લખ્યું છે કે આવી જેની સમજણ હોય તેના હૃદયની વિશે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. આવી સમજણ એટલે શું? તો પછી એની અંદર લખ્યું કે બધી વાત કરે છે
કે આકાશની અંદર તમે જે જુઓ છો, સૂર્ય અને ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, આકાશમાં ગાજવીજ થાય છે, મેઘ વરસે છે, રાઈટ. સમુદ્ર એની પાળ વિનાનો સમુદ્ર એની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, રાઈટ. જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, એને હાથ પગ નાક કાન બધી ઇન્દ્રિયો થઈ આવે છે. એ મને જે પ્રત્યક્ષ જે સ્વરૂપ મળ્યું છે એનું કર્યું થાય છે. અને અત્યારે આપણને પ્રબોધ સ્વામીજી મળ્યા છે, તો પછી આ લખ્યું ને આપણે પ્રબોધ સ્વામીજીને વિશે આમ માની લેવાનું? પ્રબોધ સ્વામીજી બહુ બધાને અનુભવ કરાવે છે, બહુ બધાના સંકલ્પ પૂરા કરે છે, બધાને નિષ્ઠા દ્રઢ થતી જાય છે. આપણી નિષ્ઠા છે જ, પણ નિષ્ઠા અને મહિમા એ બે વસ્તુ છે ને, એ છેક છેલ્લે શ્વાસ સુધી પણ એ વધાર્યા જ કરવાના છે, વધાર્યા જ કરવાના. અને જેટલી સ્વરૂપ નિષ્ઠા અને મહિમા દ્રઢ થઈ જશે ને, એટલા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન. બધા દોષો ટાળવાનો પ્રોગ્રામ સ્વરૂપ નિષ્ઠા અને મહિમાથી થશે, બધા ગુણો મેળવવાનો પ્રોગ્રામ સ્વરૂપ નિષ્ઠા અને મહિમાથી થશે. તમારે જે કરવું હોય, આપણે બોલીએ છીએ કે હું નિમિત્ત માત્ર, તો આપણે નિમિત્ત બનીને સેવા કરવી હોય તો સ્વરૂપ નિષ્ઠા બાકી હોય ને એ જ નિમિત્ત બની શકશે. આપણે બધા સેવા કરીએ છીએ, અત્યારે કેટલા બધા સેવા કરી છે. આ શિબિરનું આયોજન કરવું અને આટલે દૂર બધું લોજિસ્ટિક્સ બધું લઈને આવવું, તો કેટલું બધું ટીમ વર્ક અને ડિવિઝન ઓફ વર્ક અને કેટલી બધી એ સમર્પણની ભાવના હોય, પ્રીતિ હોય ત્યારે થાય ને. કોઈ વસ્તુમાં કચાશ ના રહે. હવે ડ્રામા વાળા કેટલી શોર્ટ નોટિસમાં ડ્રામા કર્યો, રાઈટ. આ બધું એલઈડી સ્ક્રીન, તો હમણાં મેં થોડા દિવસ નક્કી કર્યું કે સ્ટેજનું કેવી રીતે કરવું એમ. પછી એલઈડી સ્ક્રીન, તો તાત્કાલિક પછી ચિરાગભાઈ ને કેલ્વિનભાઈ બધા અહીંયા આવ્યા પાછા 2 દિવસ પહેલા, અને પછી એક એલઈડી સ્ક્રીનનું ફાઇનલ કર્યું. એટલે બધાનું બહુ સમર્પણ હોય ને, ડેડિકેશન, ત્યારે શક્ય બને છે. પણ એ બધા જે સેવા કરનારા છે, કે આજે જે બધા ડ્રામા કરશે, કે જે બધા સ્કીટ કરશે, કે પછી પ્રવચન કરશે, કે કંઈ પણ, એ જે કરનારા છે આપણે બધા શું છીએ? નિમિત્ત. પણ એ આપણે ભૂલી જવાય, જેટલી સ્વરૂપ નિષ્ઠા પાકી એટલું નિમિત્ત બનીને સેવા થાય, અને જેટલી સ્વરૂપ નિષ્ઠામાં કચાશ એટલું આપણને કર્તૃત્વનો ભાવ આવી જાય. તો કર્તૃત્વનો ભાવ ઘટાડવા માટે શું કરવું જોઈએ? સ્વરૂપ નિષ્ઠા વધારે. જેમ સ્વરૂપ નિષ્ઠા વધે એમ કર્તૃત્વનો ભાવ ઘટે, અથવા જેમ સ્વરૂપ નિષ્ઠા વધે તેમ નિમિત્ત બનવાની ભાવના વધે, નિમિત્ત બનીને સેવા થાય. નહીં તો શું થાય? એક સમય એવો હતો જ્યારે આપણા જીવનમાં, કે હરિમય પ્રદેશના ભક્તોના જીવનનો વિચાર કરી, એક શરૂઆત એવી હતી કે હું આટલું કરું છું, અમે આટલું દોડ્યા, અમે આટલા ઉજાગરા કર્યા, અમે આમ કર્યું, તેમ કર્યું, એમ, રાઈટ. એ કર્તૃત્વનો આપણે કેવળ નિમિત્ત જ છીએ. પણ એ ધીમે ધીમે જેમ જેમ સ્વરૂપ નિષ્ઠા પાકી થશે, આપણે ઘોડાસરમાં જે હરિપ્રબોધમ પ્રાર્થના મંદિર બન્યું, પહેલું જ પારાયણ આપણે ત્યાં કર્યું હતું, હું તો નિમિત્ત માત્ર, જે પ્રબોધ સ્વામીજી બહુ જ રાજી થયા હતા. તો એ હું નિમિત્ત માત્ર પારાયણ તો ઘણા સમય પહેલા થઈ ગયું અમદાવાદની ધરતી પર. પ્રબોધ સ્વામી પોતે રેકમેન્ડ કરતા હોય બધાને કે આ પારાયણ બધા સાંભળજો. પ્રબોધ સ્વામીજીને અમદાવાદના પારાયણ બધા બહુ ગમે છે, એમાં પણ 2 પારાયણ એમને સૌથી વધારે ગમ્યા. એમાં એક હું તો નિમિત્ત માત્ર, અને બીજું જાગ્રતતાનું પારાયણ. તો એ નિમિત્ત બનવાની ભાવનાનો આધાર છે આપણી સ્વરૂપ નિષ્ઠા. પ્રસંગો બધા બહુ સાંભળ્યા છે. હા, ડૉક્ટર સાહેબનો પ્રસંગ ધૂરો પૂરો કરતો, આજ કયો જ નથી, સ્ટાર્ટ કરું. સાહેબને થોડા દિવસ પહેલા, 10 દિવસ પહેલા એમને શરીરમાં થોડી તકલીફ થવા લાગી, કે આમ ડગલા માંડે ને તો આમ ખોટા ડગલા ભરાય, આમ જવું હોય આમ, અને આમ સહેજ આમ થઈ જાય, બોડીનું બેલેન્સ, સ્ટેપ્સ એ બધું થોડું આમ તેમ થવા માંડ્યું. સાહેબની ઉંમર 67 વર્ષની છે. એટલે સાહેબને એમ થયું કે કંઈક પ્રોબ્લેમ છે, એટલે પછી એ ગયા હોસ્પિટલ.
એમના સારથી ગાડી લઈને ગયા, એકલા ગયા. એમ કે હવે આ પ્રોબ્લેમ છે, મારે ઘરે નથી કહેવો. ગયા ગયા અને પછી ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટર સૌરીન શાહને બતાવ્યું. અને એમને બતાવ્યું પછી એમને બધું લાગ્યું કે કદાચ હાર્ટમાં કંઈ પ્રોબ્લેમ હશે. એટલે ઇસીજી અને ઇકો કરાવ્યું. એના રિપોર્ટ આવ્યા તો રિપોર્ટ નોર્મલ હતા. એટલે એ ડૉક્ટરે પછી એવું કીધું કે તમે છે ને, તમારી ઉંમર 67 વર્ષની થઈ ગઈ છે, એટલે બ્રેઇનમાં કદાચ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે, આટલી ઉંમરે થઈ શકે છે, એટલે તમે ન્યુરોફિઝિશિયનને બતાડી દો. એટલે પછી એ ન્યુરોફિઝિશિયન પાસે જાય છે, એનું નામ પણ ડૉક્ટર સૌરીન. અને ન્યુરોફિઝિશિયન પાસે ગયા ને ત્યારે ન્યુરોફિઝિશિયને પણ આ જ કહ્યું એમને કે તમને 67 વર્ષની ઉંમર થઈ છે ને, એટલે કદાચ બ્રેઇનની અંદર કોઈ નાનકડું કોઈ નર્વ્સ ડેમેજ થઈ હોય અથવા કોઈ ક્લોટ હોય કે કશું બી હોય તો આપણે સીટી સ્કેન કરી લઈએ એટલે આપણને ખબર પડી જશે કે આપણે શું કરવાનું છે, હવે કઈ ટ્રીટમેન્ટ કરવી અથવા કઈ દવા લેવી એમ વગેરે. તો કે સારું. એટલે સીટી સ્કેનના મશીનમાં સાહેબને એમનું બ્રેઇનનું બધું સ્કેનિંગ થતું હોય. એટલે એમાં 15 થી 20 મિનિટ જેવું રહેવું પડે અંદર. એટલે પછી અંદર ગયા, હાથ આમ ભેગા આમ આગળ રાખવાના હોય. એટલે એ રીતે અને પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી હશે એમની રીતે. તો પ્રબોધ સ્વામીજી તો ત્યારે કેલિફોર્નિયામાં હતા અને સાહેબ હતા અમદાવાદની એક હોસ્પિટલમાં. સીટી સ્કેન ચાલુ રહ્યું હતું અને જેવી પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી તો તરત જ પ્રબોધ સ્વામીજી ત્યાં પ્રગટ થઈ ગયા. તો પ્રગટ એટલે ફિઝિકલી. મેં સાહેબને પૂછ્યું, આ ઘનશ્યામસિંહ, પ્રેષિતભાઈ ને બધા જે કંઈ આવ્યા હતા રક્ષાબંધનમાં કે બોપલમાં, સાહેબને પૂછ્યું, સાહેબ તમારી આંખ બંધ હતી આમ સપનામાં કેવું? તો કે નહીં, પ્રત્યક્ષ ફિઝિકલી, તમે જેમ ફિઝિકલી અત્યારે મારી સાથે જો એમ પ્રબોધ સ્વામીજી આવ્યા અને મારો હાથ આમ મજબૂતાઈથી પકડી લીધો. એવો પકડ્યો 15 મિનિટ હાથ દાડાથી સુધી તો બહુ આખો દુખતો હતો હાથ. અને ખબર પડી કે પ્રબોધ સ્વામીની તાકાત બહુ છે કે એમ ફિઝિકલ લેવલની બી. 15-20 મિનિટ પ્રબોધ સ્વામી સાથે રહ્યા, મારી સાથે રહ્યા અને બધું જ મારું બધું સરસ પતી ગયું. અને પછી જ્યારે રિપોર્ટ આવ્યો એકાદ દિવસ પછી ગમે ત્યારે સીટી સ્કેનનો, ત્યારે ડૉક્ટરે એવું કીધું ન્યુરોફિઝિશિયને કે તમારો રિપોર્ટ યુવાન દીકરાનું જેવું બ્રેઇન હોય ને એવું તમારું બ્રેઇન છે. બસ, there is no problem in the brain. પણ કોઈ થાક, ઉજાગરા કે કોઈ પણ કારણોસર એવું થઈ ગયું હોય પણ પછી તો પ્રોબ્લેમ રહ્યો જ નહીં. સાહેબ બોલ્યા કે મને પ્રબોધ સ્વામીજીને વિશે મને બહુ જ ભાવ હતો, બહુ જ પ્રતીતિ હતી. પ્રબોધ સ્વામીજીની હું સેવા કરતો હતો, પ્રસંગો સાંભળતો હતો, માનતો હતો, પણ મને પોતાને આમ એટલી બધી પ્રતીતિ થઈ નહોતી. પણ આ પ્રસંગ પછી મને થઈ ગયું કે હવે પ્રબોધ સ્વામી છે, જે છે એ પ્રબોધ સ્વામીજી છે બસ. તો આવું તો પ્રબોધ સ્વામીજીએ કેટલા બધાને અનુભવ કરાયો છે, કેટલા બધાને, રાઈટ? તો એવી રીતે આપણે જે નિષ્ઠા પાકી કરીએ, અત્યારે હું સ્વામીજીના બી પ્રસંગો ખૂબ છે, પણ હું અત્યારે સ્વામીજીના પ્રસંગો એટલા માટે નથી શેર કરી રહ્યો કારણ કે આપણે જે પ્રતીતિ કરવી છે એ પ્રબોધ સ્વામીજીને વિશે કરવી છે, રાઈટ? કારણ કે સ્વામીજીના પ્રસંગો આપણે વાગોળવાના છે. સ્વામીજી કરતા હતા જ, પણ ટુડે આજે આપણી વચ્ચે પ્રબોધ સ્વામીજી છે. એટલે આ ધીરુ કાકાનો પ્રસંગ છે, ચાલો એમાં પણ પ્રબોધ સ્વામીજી એક દિવ્ય દેહે પ્રગટ થયા હતા. કરતા હરતા, મેં શું કીધું? કરતા હરતા કોણ છે? પ્રબોધ સ્વામીજી. આપણી ટેક કેર કોણ કરે છે? પ્રબોધ સ્વામીજી. આપણી રક્ષા કોણ કરે છે? પ્રબોધ સ્વામીજી. આપણી પ્રાર્થના કોણ સાંભળે છે? પ્રબોધ સ્વામીજી. આધ્યાત્મિક જતન કોણ કરે છે? પ્રબોધ સ્વામીજી. આપણને બળ કોણ આપે છે? પ્રબોધ સ્વામીજી. આપણને નિમિત્ત કોણ બનાવે છે? પ્રબોધ સ્વામીજી. આપણી સંપૂર્ણ જવાબદારી કોણે લીધી છે? પ્રબોધ સ્વામીજી. એવી સ્વરૂપ નિષ્ઠા આપણે પાકી કરવાની છે. ધીરુ કાકાનો પ્રસંગ શોર્ટમાં મેં કહેલો છે, પણ આજે થોડોક ડિટેલમાં કહી દઉં. 2023ની સાલ હતી આપણા
હરિપ્રબોધમ યુવા મહોત્સવ પહેલા આપણને ખબર છે કે ઘીની સેવા, પરોક્ષની સેવામાં બધા દાખલો કરતા હોય છે, પણ એમાં સૌથી વધારે ઉમંગ અને સૌથી વધારે એક્ટિવ, સૌથી વધારે ઘીના ડબ્બા કદાચ આખા હરિમય પ્રદેશમાંથી કોઈ સર્વોપરી એવી રીતે નિમિત્ત બનતું હોય તો એમાં એ ધીરુ કાકા, એનો ઉમંગ જ જુદો હોય, ઉમંગ જ જુદો હોય. પણ હવે ભગવાનને કરું કે એમને ડાબા હાથની અંદર ફ્રેક્ચર થઈ ગયેલું અને બહુ મેજર હતું, મેજર હતું. સામાન્ય ક્રેક નહોતી, પણ ઘણો ભાગ કાઢવાનો ને લગાડવાનો ને બધું મેજર હતી, સળિયા ને બધું નાખવાનું, મેજર સર્જરી જેવું હતું. 20/11/2023, 20મી નવેમ્બર 2023. સમયો ક્યારે આપણો તો 7મી જાન્યુઆરી. આ 23માં આગલા એમને પછી ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશન બી લાંબુ ચાલેલું, કારણ કે મેજર સર્જરી હતી. એટલે એમને એક પ્રબોધ સ્વામીજીની મૂર્તિ સાથે રાખી. ધીરુ કાકાને પહેલેથી જ પાક્કું છે કે જે છે એ પ્રબોધ સ્વામીજી છે. એટલે ધીરુ કાકાએ પછી એ મૂર્તિ છે ને પેલા ડૉક્ટરના હાથમાં આપી દીધી કે આ મૂર્તિ તમે યોગ્ય જગ્યા પર મૂકી દો, ઓપરેશન આ કરવાના છે. ડૉક્ટરને ખાલી કહી દીધું. એટલે ડૉક્ટરે પછી એલું જે મશીન હતું ને એ મશીન ઉપર પ્રબોધ સ્વામીજીની મૂર્તિને મૂકી દીધી અને પછી ઓપરેશન સ્ટાર્ટ થઈ ગયું. ઓટીની અંદર એનેસ્થેસિયા આપી દીધું અને પછી બેભાન અવસ્થાની અંદર અને સર્જરી ચાલી. સર્જરી ચાલતી હતી, એ એનેસ્થેસિયા આપી દીધું હતું. એમાં પ્રબોધ સ્વામીજી દર્શન આપ્યા ધીરુ કાકાને, બરાબર ને? ધીરુ કાકા એનેસ્થેસિયા દરમિયાન પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા. આમ બેભાન. અહીંયા બધું જે સર્જરી એનું પેઇન નથી થતું, કારણ કે બેભાન છે, પણ કશું ફિઝિકલી દેખાતું બી નથી. પણ પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા અને પ્રબોધ સ્વામીજી હાજર ને હાજર રહ્યા. 4 કલાક ઓપરેશન ચાલેલું હાથનું. બાકી હાથનું એટલું બધું ના ચાલે, પણ થોડુંક મેજર હતું એટલે 4 કલાક. અને 4 કલાકના એ દરમિયાન પ્રભુ સાંઈ દર્શન આપ્યા. પછી ઓપરેશન 4 કલાક પછી પૂરું થયું. સાંજે 6 વાગે ભાનમાં આવ્યા ધીરુ કાકા. સર્જરી પતી ગયા પછી એનેસ્થેસિયાની અસર ઘટી ગઈ અને સાંજે 6 વાગે પછી ભાનમાં આવ્યા. ડૉક્ટરે કીધું કે સર્જરી સરસ રીતે પતી ગઈ છે. આ હતી 20મી નવેમ્બર. હવે બરાબર 7 દિવસ પછી 27મી નવેમ્બરનો દિવસ હતો અને સવારે 4:30 વાગ્યા હતા અને ધીરુ કાકાને પ્રબોધ સ્વામીજીએ સપનામાં દર્શન આપ્યા. હું અહીંના જ પ્રસંગો કહું છું, બહારના નથી કહેતા કે આપણી વચ્ચે છે એવાના જ પ્રસંગ. આ બીજો પ્રસંગ એમના વચ્ચે ન કયો, આપણી વચ્ચે જે ભક્તો છે એના જ. પછી 4:30 વાગે પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા અને દર્શન કર્યા તો એમાં તો પછી સપનામાં દર્શન હતું આ. એટલે પછી દર્શન થયા એટલે ધીરુ કાકાએ પ્રબોધ સ્વામીને દર્શન કર્યા, દંડવત બી કર્યા. અને દંડવત કર્યા એટલે પ્રબોધ સ્વામીજી આમ ડાબા હાથ ઉપર જે સર્જરી થઈ હતી ને, પાટો બાંધેલો હતો, એની પર પ્રબોધ સ્વામી હાથ ફેર્યો અને હાથ ફેરવીને કીધું ચિંતા નહીં કરતા, જલ્દીથી સારું થઈ જશે. અને 15 આ સર્જરી પ્રમાણે એ અમુક મહિના સુધી ચાલે એવું લાગે એવું હતું આમ લૌકિક રીતે. પ્રબોધ સ્વામી એવું કીધું કે 15 દિવસ પછી તમને સારું થઈ જવાનું છે અને 15 દિવસ પછી એક સેવકને લઈને હરિપ્રબોધમ યુવા મહોત્સવની સેવા માટે નીકળી જજો. આવું પ્રભુ સ્વામી કહી દીધું, સેવામાં નીકળી જજો. રાઈટ? મહારાજ તમારી સાથે છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર. કેવા જુઓ તમે, હું તમે જઈ શકીએ? બીજું કોઈ જઈ શકે? કોનું કામ છે આ? અને આવું કોઈ કહી શકે? અને એ બોલે પ્રમાણે થઈ શકે? બીજા કોઈ જાય તો? જે પ્રગટ સ્વરૂપ હોય એનાથી થાય. સ્વરૂપ નિષ્ઠા આપણે જે સ્વરૂપ મેળવ્યું છે ને એને વિશે આપણે રાખવાની છે. બસ 2021 સુધી સ્વામીજીને વિશે હતી સ્વરૂપ નિષ્ઠા. ત્યારે પ્રબોધ સ્વામીજીને વિશે નહીં. ત્યારે પ્રબોધ સ્વામી બધું થતું હોય પણ એ સાધક તરીકે આપણી વચ્ચે જ હતા. આજે સ્વરૂપ તરીકે છે, બીજું કોઈ સ્વરૂપ ના થઈ શકે. અને એટ એ ટાઈમ ધરતી પર એક જ કરતા હોય. હા,
બીજામાં સંકલ્પો ભગવાન પૂરા કરે એ તો એને નિમિત્ત બનાવે કે ભાઈ તમે કોક સંતને પ્રાર્થના કરી અને પ્રાર્થના તમારી સાકાર થઈ ગઈ તો એ સંત નિમિત્ત છે. સંતનું ધૈર્ય થતું, બ્રહ્મવિહારી સ્વામીનું ધૈર્ય કશું થતું જ નથી. કદાચ તમે મને કંઈક પ્રાર્થના કરી કે ભક્તિ સ્વામી, સરમ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, કોઈ પણ અમારા 56માંથી કોઈ પણ સંત પ્રાર્થના કરી, ઇવન કોઈ કાર્યકર્તાને પ્રાર્થના કરી, ચાલો સંતો નથી અવેલેબલ, લીડરને પ્રાર્થના કરી, વડીલોને પ્રાર્થના કરી, જમન કાકા, મુકેશ કાકા, ઘનશ્યામસિંહ, બધાને કોઈને પ્રાર્થના કરી હોય અને એ પ્રાર્થના તમારી કદાચ ભગવાને સાંભળી તો આવું 2-4 વખત થાય ને એટલે આપણે એમ થાય કે પછી આપણે પ્રસંગ બી ગયું, મેં એમને પ્રાર્થના કરી ને બધું થઈ ગયું. પણ એ જે થયું સાચું, પણ કર્યું કોણે? પ્રબોધ સ્વામીજીએ. આનું નામ શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા. પછી જેને પ્રાર્થના કરી અને એનાથી આપણું કામ થઈ જાય છે, ઘણા જોબ જતી રહી એટલે કે તમે જ કરશો તો જ થશે. મેં તો આપણે પ્રભુ સાહેબને સંભાળીને ભજન કરવાનું, ભજન કરી પણ તમે સંકલ્પ કરો. એટલે ભાઈ મેં તો અણસમજણમાં ના જાઓ, જે છે આ છે, એક જ છે, બીજું કોઈ છે? કોઈના બી ગુણગાન ગઈએ ત્યારે એવો ભાવ ના હોવો જોઈએ કે એ કરતા હરતા છે. કોઈના બી ગુણગાન ગાય ત્યારે એ નિમિત્ત છે, એ ક્યારે બોલવાનું? એક જ કરતા હરતા છે અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી, આ સિવાય બાકીના બધા નિમિત્ત છે. આનું નામ શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા. અને ભૂતકાળમાં જે બધું ગુણાતીત પુરુષો થઈ ગયા એ જે તે સમયે કરતા હતા, અત્યારે કરતા હતા. સ્વરૂપ નિષ્ઠાનું સેશન ચાલે છે ને, એટલે હું ક્લિયર કરું છું. ચાલો પછી આગળ. હવે પછી પ્રબોધ સ્વામીજીએ કીધું કે તમે ચિંતા નહીં કરતા, બધું સરસ થવાનું છે, આપણે સેવામાં દોડવાનું છે, મહારાજ તમારી સાથે છે, તમારી રક્ષામાં છે. એમ કરીને પછી પ્રબોધ સ્વામીજી આમ જતા હતા. તો જતા જતા ધીરું, 1 મિનિટ પ્રભુ સાહેબ, 1 મિનિટ, સપનામાં કે પ્રભુ સાહેબ 1 મિનિટ કે કામ હતું કે પ્રભુ સાહેબ કે બોલો. તો કે મારા ભાણિયાની જાન જવાની છે. હવે આ સપનામાં બીજાનું કામ પતાવે પાછું, જો કે મારા ભાણિયાની જાન જવાની છે અને સામેના પક્ષના જે વેવાઈ છે એ બહુ ચિંતામાં છે, કારણ કે બહુ જ વરસાદ પડી રહ્યો છે, બેન્ક્વેટ હોલ મળતો નથી અને ગણેશા પાર્ટી પ્લોટ એ તો ઓપન ટુ સ્કાય છે અને વરસાદ ખૂબ આગાહી છે, એટલે ચિંતામાં છે. તો કંઈક કૃપા કરો ને. એટલે પ્રબોધ સ્વામીજીએ પછી 26મી નવેમ્બર તારીખ સાથે બધું, અને 27મી પણ વરસાદ હતો. 26મી તો પડેલો જ, 27મી પડવાનો જ હતો, આગાહી હતી જ. આખું વાતાવરણ બધું કાળા વાદળાઓથી ભરાયેલું જ હતું. એટલે પ્રબોધ સ્વામીજી કીધું કે હવે આવું વેવાય બહુ ટેન્શનમાં છે તો કંઈક કૃપા કરો ને. તો પ્રબોધ સાહેબ કીધું કે કોઈ ચિંતા ના કરતા, પ્રસંગ સારી રીતે પૂરો થઈ જશે, વરસાદનો એક છાંટો પડશે નહીં. આપણે કદાચ કોકના સપનામાં પ્રગટ થઈ ગયા ને કહી દીધું અને પછી જો વરસાદ પડ્યો પછી શું હાલત થઈ જોઈ લે તમારે. આપણે જઈ જ ના શકીએ. જાય તો આપણું સ્વરૂપ કંઈક જુદું જોવે લોકો, વિકરાળ સ્વરૂપમાં જઈએ આપણે પાછા, ગભરાઈ જાય. પેલો એક ટીપું નહીં પડે એવું કીધું, રાઈટ ધીરુ કાકા? વરસાદનું એક ટીપું નહીં પડે. હવે ધીરુ કાકાને કહી દીધું, અને ધીરુ કાકાની નિષ્ઠા કેટલી પાકી કે એમને પ્રબોધ સ્વામીએ સપનામાં કહી દીધું, પછી એવું ના વિચાર્યું કે પાછું પ્રબોધ સ્વામી કંઈ લીલા કરે તો. મને ભલે હા કીધું પણ પાછું કંઈક લીલા કરે તો. પણ એમને એવું વિચાર્યું જ નહીં, એમને વિશ્વાસ જ મૂકી દીધો કે હવે વરસાદ પડવાનો જ નથી. અને પેલા સવારે 9 વાગે પેલા વેવાઈનો ફોન આવ્યો ધીરુ કાકા ઉપર કે ભાઈ હવે અમે કોઈ જગ્યાએ બેન્ક્વેટ હોલ મળતો જ નથી અને વરસાદ પડવાનો છે, તો હવે શું કરીશું? ટેન્શનમાં છું, પ્રસંગ છે, મેરેજ છે. ત્યારે ધીરુ કાકા કે કોઈ બેન્ક્વેટ હોલ મળે તો લેવાનો નથી, ગણેશા પાર્ટી પ્લોટમાં જ આપણે આ ફંક્શન કરવાનું છે, એક વરસાદનો છાંટો પડવાનો નથી, મારા ગુરુના આશીર્વાદ છે, તમે ચિંતામાંથી મુક્ત થઈ જાઓ. બોલો હવે. અને બહેનું પણ એવું, ગણેશા પાર્ટી પ્લોટમાં જ ફંક્શન થયું. 10:30 વાગે બધું, 10, 10:30 ફંક્શન પૂરું થયું, છૂટા પડ્યા
ત્યારે એમના વેવેયનો ફોન ધીરુ કાકા ઉપર આવ્યો કે તમારા ગુરુ સાચા, તમારા ગુરુના આશીર્વાદથી બધો પ્રસંગ સરસ રીતે પૂરો થઈ ગયો. બસ આ પ્રસંગ, આમાં કંઈ કરેક્શન નથી ને, પરફેક્ટ છે. કદાચ ખૂટતું હોય તો અમુક મને ખબર નથી, પણ આ એમને મને કીધો તો મેં લખેલો. એ ધીરુ કાકાની સ્વરૂપ નિષ્ઠા પાકી ગયો. આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ધાર્યું બધું કોનું થાય છે? પ્રબોધ સ્વામીજીનું. વચ્ચે મેં બીજી એક વાત કરી લઉં. 1 વાગી ગયો, 1:07 થઈ છે. આજે સત્ર થોડુંક મોડું સ્ટાર્ટ થયું, બધા થોડા મોડા આવ્યા. એક પ્રસંગ કહી દઉં, પછી આ પ્રવચન ને આગલા પ્રવચનમાંથી ક્વિઝમાંથી 3-4 પ્રશ્ન પૂછશે, એ બધાએ જવાબ આપવાના છે. જેનો જવાબ સાચો પડશે એને ચોકલેટ મળશે. ચોકલેટ તો તમે એમ બજારમાં ખરીદી શકો એમ છો. આ ચોકલેટ જુદી છે. જુદી એટલે ક્વોલિટી ને દ્રષ્ટિએ એ રીતે નહીં વાત કરતો હું. આ પ્રસાદ બધાની વચ્ચે મળે છે અને તમારા દર્શન બધા જ કરે છે કે ઓહો, આને કેટલું ધ્યાનથી સાંભળ્યું છે કે આનો જવાબ સાચો પડ્યો એમ. રાઈટ. અને મોર ઓવર પ્રબોધ સ્વામી રાજી થશે ને કે કેટલું ધ્યાનથી આ બધા સાંભળે છે. આપણે જાગ્રતા પારાયણમાં કેટલા જવાબ સાચા પડતા હતા? 90 to 95%, 95%. એટલે બહુ કહેવાય. બસ એવી ને એવી જાગ્રતતાથી આ બધું સાંભળવાનું છે. હવે એક પ્રસંગ કહું. પ્રબોધ સ્વામીજીએ બહુ સરસ શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા માટેની એક મસ્ત વાત, સમજણ, એક આપણું ક્લિયર વિઝન હોવું જોઈએ. એમને એક પ્રસંગ કીધો કે જે પ્રસંગ સ્વામીજી બી કહેતા હતા. સ્વામીજી એનો કહેલો પ્રસંગ પ્રબોધ સ્વામી કહી, અને સ્વામીજીનું જે વિઝન છે શુદ્ધ સ્વરૂપ નિષ્ઠાનું, એ વિઝન સમજાવ્યું એમણે. કે યોગીજી મહારાજ વડતાલ મંદિરે દર્શન કરવા ગયા હતા. ઠાકોરજીના દર્શન કર્યા, મધ્ય મંદિરમાં બધે દર્શન કર્યા. પછી હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા ને ત્યારે યોગીજી મહારાજ બોલ્યા, બધાને દંડવત કરાવડાયો. દંડવત કરો. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, મહારાજે આ સ્વયં પધરાવેલી મૂર્તિ, અહીંયા તમે જે સંકલ્પ કરશો એ સંકલ્પ સાકાર થશે. સાંભળજો શબ્દો બધા ધ્યાનથી. તમે જે સંકલ્પ કરશો એ મહારાજ સાકાર કરશે, સિદ્ધ થશે. જે કે સંકલ્પ પ્રાર્થના કરશે. પછી ત્યાંથી લઈ ગયા બીજા બધા પ્રસાદીના સ્થાનો પર. પછી જ્યાં ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુ જે મૂકેલી છે જે જગ્યા પર, એ જગ્યા પર લઈ ગયા. જ્યાં ભગવાન સ્વામિનારાયણના વાઘા, ભગવાન સ્વામિનારાયણની ભાગ, ભગવાન સ્વામિનારાયણની મોજડીઓ, બધું જે કંઈ પ્રસાદીની વસ્તુ છે, ચરણાવિન, એ બધી જ વસ્તુ જે છે ત્યાં દર્શન કરાવવા માટે યોગીજી મહારાજ લઈ ગયા. ત્યાંય બાપાએ દંડવત કર્યા કે જો મહારાજની પ્રસાદીની વસ્તુ છે, દંડવત કરો. બાપાએ કર્યા ને બધાને કરાવડાવ્યા. ત્યાં મંદિરમાં પણ બાપાએ કર્યા અને બધાને કરાવડાવ્યા. હવે બંને પ્રસંગોનું હવે જો સ્વામીજીનું વિઝન સાંભળજો. હવે આ પ્રસંગ અહીં પૂરો થઈ ગયો. સ્વામીજી, મને આ શબ્દ છે ને બહુ ગમી ગયા, એટલે મેં તમારી આગળ હું શેર કરું છું. કે પ્રબોધ સ્વામી એવું બોલ્યા. આ પ્રસંગ પ્રબોધ સ્વામી બર્લિનમાં બી કહ્યો અને કેનેડામાં બી કહ્યો. તો પ્રબોધ સ્વામીજી એવું બોલ્યા કે સ્વામીજી પછી યુવકોને બધાને એવું સમજાવ્યું કે આપણે અહીંયા દંડવત કરીને પ્રાર્થના કરતી વખતે એવો વિચાર રાખવાનો, મહારાજ આજે તમે બાપા સ્વરૂપે તમે પ્રગટ છો, એટલે એમાં રહીને મારી પ્રાર્થના તમે પ્રગટ સ્વરૂપ. પ્રાર્થના કોણ પૂરી કરે છે? યોગીજી મહારાજ. કારણ કે એમનું પ્રગટ સ્વરૂપ કયું છે? યોગીજી મહારાજ. જો સિમ્પલી આપણે એવું બોલીએ, મહારાજ મારી આવો સંકલ્પ છે કે મારે બસ પ્રથમ 18 અને 16 પ્રમાણે જીવી લેવું છે, અથવા મિશન ડબલ મન નિમિત્ત બનવું છે, કે કદાચ કોઈ લૌકિક સંકલ્પ હોય કે ભાઈ મારે વિઝા, કંઈ પણ એમ કોઈ એક્ઝામનો કોઈ પણ લૌકિક સંકલ્પ હોય, કોઈ પણ સંકલ્પ કર્યા, આપણે તો લૌકિક નહીં જ કરવા જોઈએ, પણ કદાચ કર્યા તો મહારાજ આવી મારી પ્રાર્થના છે, તો આપ મારી પ્રાર્થના પૂરી કરશો.
પણ એમાં જો યોગીજી મહારાજ એટલે મહારાજ આજે યોગીજી મહારાજ સ્વરૂપે વિચરી રહ્યા છે અને એ યોગીજી મહારાજ મારી પ્રાર્થના સાંભળવાના છે ને પૂરી કરવાના છે, એવું જો ન આવે તો પેલી નિષ્ઠા કરી પણ શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા ના કહેવાય. શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા એ કહેવાય કે હું આ મૂર્તિ આગળ પ્રાર્થના કરું છું, એ પ્રાર્થના યોગીજી મહારાજ સાંભળીને મારી પ્રાર્થના પૂરી કરવાના છે, એનું નામ શુદ્ધ સ્વરૂપ. ખ્યાલ આવી ગયો? ફરક છે ને બેમાં. પેલું ખોટું નથી પણ શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા નથી. એમ આજે આપણે કોઈ પ્રાર્થના કરીએ, કદાચ પ્રબોધ સ્વામીજીની મૂર્તિ આગળ પ્રાર્થના કરીએ, સ્વામીજીની મૂર્તિ આગળ પ્રાર્થના કરીએ, અક્ષર પુરુષોત્તમ મહારાજ આગળ પ્રાર્થના કરીએ, ગમે ત્યાં કરીએ, કે આપણે ઘરમાં બેઠા હોય ત્યાં, ઇવન બાથરૂમમાં કે કોઈ પણ જગ્યાએ, એનીવેર આપણે પ્રાર્થના કરીએ, ભગવાનની મૂર્તિ આગળ પ્રાર્થના કરી હોય, અક્ષર પુરુષોત્તમ મહારાજ આગળ, શાસ્ત્રીમાં યોગી વૃંદે સ્વામીજીની મૂર્તિ આગળ પ્રાર્થના કરી હોય, પણ એ પ્રાર્થના આજે કોણ પૂરી કરવાનું છે? પ્રબોધ સ્વામીજી. પ્રાર્થના કોણ સાંભળે છે? પ્રબોધ સ્વામી. પૂરી કોણ કરે છે? પ્રબોધ સ્વામી. એનું નામ શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા. રાઈટ? તો આપણે આવી સ્વરૂપ નિષ્ઠામાં જવું છે. કરતા હરતા એ જ છે, હિતકારી ને મંગલકારી એ જ છે, સર્વોપરી એ જ છે. સદા દિવ્ય સાકાર ભગવાન બી છે અને ભક્તો બી છે. સદા દિવ્ય સાકાર કોના માટે લાગુ પડે છે? એકલા ભગવાન માટે નહીં. જેટલા ભગવાન દિવ્ય છે એટલા જ ભક્તો દિવ્ય છે. જેટલા જ ભગવાન કરતા હરતા છે એટલા ભક્તો કરતા હરતા છે, એવું લાગુ પડતું? એ જરાય લાગુ નથી પડતું. એક જ કરતા હરતા છે. દિવ્ય ભગવાન છે, ભક્તો બી છે. હિતકારી છે તો કદાચ એ ભગવાન અને સંત હિતકારી હોઈ શકે છે. રાઈટ? કરતા હરતા તો ફક્ત અને ફક્ત એક જ છે. આવી જે સમજણ રાખવી એનું નામ શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા. સમય ઘણો થઈ ગયો છે. આકાર 1-2ના પ્રસંગો આપણે પછીના સત્રમાં ગમે ત્યારે કરીશું. અહીંયા હું મારી સેવા પૂરી કરીશું. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કે આપે સ્વામીજીના પ્રસંગ દ્વારા અમને એક શુદ્ધ સ્વરૂપ નિષ્ઠાની એક સમજણ આપી, દ્રઢ કરાવી, તો અમને પણ આવી શુદ્ધ સ્વરૂપ નિષ્ઠામાં અમે જઈએ અને એવી શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા અમારા જીવનમાં દ્રઢ થાય, સાકાર થાય એવું કરાઈ આપશો જી. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.